નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। અકોટા દાંડિયા બજાર બ્રિજ પર બેદરકારીથી કાર ચલાવી અનેક વાહનોને ટક્કર મારનાર આરોપીને સજા મળે અને આ અકસ્માતમાં જે એક યુવાન જે ડૉક્ટરની અભ્યાસ કરી રહ્યો હતો તેના મૃત્યુ બાદ તેને ન્યાય મળે તેના માટે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર જ એક કેન્ડલ માર્ચ કાઢવામાં આવી। તેના સાથી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો ત્યાં મોજૂદ હતા અને તેમને પોસ્ટર અને કેન્ડલ સાથે આ એક રેલી પણ કાઢી અને ત્યારબાદ તેને શ્રદ્ધાંજલિ આપતા તેને ન્યાય મળે તેવી માંગ પણ કરી હતી। પરંતુ અમારો સવાલ છે કે ક્યાં સુધી તમે કેન્ડલ લઈને બહાર નીકળશો, ક્યાં સુધી તમે ન્યાયની માંગ કરશો અને ક્યાં સુધી તમે જાગૃતતાની વાત કરશો। આ તમામ મુદ્દાઓ અત્યારે ચૂંટણીઓમાં પણ હોવા જોઈએ। જ્યારે ચૂંટણી ચાલતી હોય ત્યારે તમે મતદાતાઓ છો, આ મુદ્દો ચૂંટણીમાં કેમ નથી આવતો? રોડ સેફટીનો મુદ્દો હોય કે પછી વ્યસનનો મુદ્દો હોય, લોકો આરોપ લગાવી રહ્યા છે કે ભાઈ જે વ્યક્તિએ અકસ્માત કર્યું તે નશાની હાલતમાં હતો, તેની પાસે પ્લાસ્ટિકની બોટલમાં શરાબ પણ મળી આવી છે। પોલીસ આ મામલે પણ તપાસ કરી રહી છે। વડોદરા શહેરમાં શરાબ પીને ડ્રાઇવિંગ કરતા લોકો, એ પણ બેફામ ડ્રાઇવિંગ કરતા લોકો પર પોલીસ એક્શન ક્યારે લેશે? આ બધા સવાલો પણ ઉઠી રહ્યા છે। ત્યારે આપણે આ મુદ્દા પર એ સવાલ કેમ નથી ઉઠાવતા કે આ બધા મુદ્દાઓ તો રાજકીય મુદ્દા હોવા જોઈએ, ચૂંટણીમાં મુદ્દા હોવા જોઈએ? કેમ નેતાઓના મંચો પરથી રોડ સેફટીની વાત નથી થતી કે પછી નેતાઓના મંચો પરથી એવું નથી કહેવાતું કે ગુજરાતમાં શરાબબંધી છે, અમે જીતીને આવીશું તો કોઈ પણ વ્યક્તિને શરાબ ઉપલબ્ધ નહીં થાય, ગેરકાયદેસર શરાબ પીને ફરતા લોકો પર કાર્યવાહી થશે। કાયદો તો છે પરંતુ કાર્યવાહી થતી નથી, તેથી જ લોકો બેફામ નશો કરેલી હાલતમાં પણ આવા વાહનો ચલાવે છે। આજે આ કેન્ડલ માર્ચ બાદ આ વાત આવી કે લોકોએ જાગૃત થવું જોઈએ, લોકોએ પોતાના બાળકોને સમજાવવું જોઈએ, રોડ સેફટીના નિયમો સમજાવવા જોઈએ। આ બધું તો ખરેખર થવું જ જોઈએ, પરંતુ આ તમામ વાતો રાજકીય મંચો પરથી કેમ થતી નથી? નાગરિકોએ આ સવાલ પણ પૂછવો જોઈએ। દેશ આઝાદીનો 75મો વર્ષ ઉજવી રહ્યો છે ને આજે પણ આપણે ચૂંટણી સભાઓમાં જાતિ, ધર્મ અને પાણી, રોડ, ગટરથી આગળ નથી આવ્યા। જે બુનિયાદી મુદ્દાઓ છે, જે આપણે ડેવલપ થઈ રહ્યા છે ને ડેવલપમેન્ટની સાથે સાથે આપણે કેટલા જાગૃત થવા જોઈએ, આ બધા મુદ્દાઓ પણ ચૂંટણીના મંચો પરથી આવવા જોઈએ ને ચૂંટણીના મુદ્દાઓ પણ બનવા જોઈએ। કેમ કોઈ દિવસ કોઈ મતદાન રોડ સેફટીના મામલે થતો નથી કે પછી કોઈ દિવસ મતદાન શરાબબંધી કે શરાબ ખુલી જવું જોઈએ તે મુદ્દે થતો નથી? આપણે ચૂંટણીમાં જે મુદ્દાઓ હોય છે તે આજે પણ જાતિ, ધર્મ જ હોય છે અને રોડ, રસ્તા અને બેરોજગારી, ગરીબીના નામે મતદાન થતા હોય છે। પરંતુ આ જે બધા ગંભીર મુદ્દાઓ છે કે રાજ્યમાં આજે પણ બેફામ રીતે શરાબ વેચાઈ રહી છે, લોકો પી રહ્યા છે, અકસ્માતો થઈ રહ્યા છે ને કોઈના જીવ જઈ રહ્યા છે, આ મુદ્દાઓ પર ચૂંટણીના મંચો પરથી વાતો કેમ નથી થતી? નાગરિકો આ મુદ્દો કેમ નથી ઉપાડતા અને આવા બધા મુદ્દાઓ પર મતદાન કેમ નથી થતું? આ સૌથી મોટો સવાલ છે। જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે મતદાતાઓ જો જાગૃત થાય અને આ તમામ મુદ્દાઓ જો ચૂંટણીમાં ઉપાડે તો સરકાર પણ કંઈક કડક નિયમ બનાવે કે પછી નિયમ બનાવ્યા બાદ કડકપણે તેનું પાલન પણ કરાવે, જેનાથી આ તમામ જે દૂષણો છે તે અટકે। પરંતુ આપણે આવી ઘટના બાદ ખાલી કેન્ડલ માર્ચ કાઢીએ છીએ, પોસ્ટર સાથે વિરોધ કરીએ છીએ, ન્યાયની માંગ કરીએ છીએ, પરંતુ જેમને ન્યાય કરવાનો છે અને જેમને ન્યાય અપાવવાનું છે તેઓ પર રાજકીય દબાણ કેવી રીતે આવે તેવો કોઈ પ્રયાસ આપણે કરતા નથી। હવે જો આ મુદ્દે આપણે રાજકીય પ્રયાસો પણ શરૂ કરીએ અને આ બધા મુદ્દાઓ પર જ જો ચર્ચા કરીને મતદાન પણ થાય તો આગામી સમયમાં આવી ઘટનાઓ પણ રોકાઈ શકે છે। તમારા શું વિચાર છે તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો।